નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, આશા વર્કર, ફેસિલિટર બહેનો અને માનદ વેતન કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ જેનું નામ છે જ્ઞાનયાત્રા. તો જ્યારે વર્ષ 2026નું વર્ષ શરૂ થઈ ગયું છે, નવું ઈસુ ખ્રિસ્તીનું વર્ષ, ત્યારે વર્ષ 2026નું જે આ તમામ માનદ વેતન કર્મચારીઓ જેવા કે આંગણવાડી કર્મચારી, આશા વર્કર બહેનો, કોન્ટ્રાક્ટર કર્મચારી તેમજ વિવિધ મનરેગા અને કહી શકાય કે માનદ વેતન કર્મચારીઓ છે, તેઓ કર્મચારીઓના જીવનમાં સોનાનો સૂરજ લઈને આ વર્ષ આવી રહ્યું છે. કારણ કે આ વર્ષે સરકાર દ્વારા આંગણવાડી કર્મચારી, આશા વર્કર બહેનોના પગાર વધારા તેમજ વિવિધ માનદ વેતન કર્મચારીઓના માનદ વેતન વધારાને લઈ મોટી જાહેરાત થઈ શકે છે. વર્ષ 2026-27નું જે પૂર્ણ કદનું બજેટ 1 ફેબ્રુઆરી 2026ના રોજ લોકસભામાં રજૂ થવા જઈ રહ્યું છે. આ બજેટમાં ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા આ તમામ માનદ વેતન કર્મીઓ માટે મોટી જાહેરાત થઈ શકે છે. તેમના વેતનમાં વધારો કરવાનો નિર્ણય આખરે 7 વર્ષ બાદ કેન્દ્ર સરકાર લઈ શકે છે. કેન્દ્ર સરકાર 7 વર્ષ બાદ આ નિર્ણય લેશે અને શું છે આ પગાર વધારાની સંપૂર્ણ માહિતી, તેને લઈ આજે આપણે આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો કર્મચારી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી કર્મચારી પગાર વધારાના સમાચારો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો સરકાર કરી શકે છે મોટી જાહેરાત. આશા વર્કર હોય, આંગણવાડી કર્મચારી હોય કે પછી અન્ય માનદ વેતન કર્મચારીઓ હોય, તેમના માનદ વેતનમાં વધારો કરવાનો નિર્ણય રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સંકલન સાથે મળીને બજેટ 2026-27માં કરી શકે છે. તો કેન્દ્ર અને રાજ્ય સરકારો દેશના આશા વર્કર બહેનો, આંગણવાડી કાર્યકરો તેમજ કહી શકાય માનદ વેતન કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર લઈને આવી રહી છે. લાંબા સમયથી પોતાના અધિકારો અને પોતાના પગાર વધારાની માંગણી કરતી આ મહિલા કાર્યકરોની મહેનત આખરે રંગ લાવી હોય તેવું લાગી રહ્યું છે. સરકારે તેમના માનદ વેતનમાં નોંધપાત્ર વધારો કરવાના ક્ષેત્રમાં આગળ પગલું ભર્યું છે. આ નિર્ણય મહત્વપૂર્ણ છે કારણ કે આશા વર્કર બહેનો હોય અને આંગણવાડી કાર્યકર બહેનો હોય, તમામ પાયાના સ્તરે આરોગ્ય અને પોષણ સેવાઓનો આધાર માનવામાં આવે છે. કોરોના વખતે એટલે કે COVID-19 જેવી મહામારીમાં પણ આ કર્મચારીઓએ નિયમિત રસીકરણ ઝુંબેશ ચલાવી હતી. તેમની ભૂમિકા હંમેશા સર્વોચ્ચ રહી હતી. આને ધ્યાનમાં રાખીને સરકાર હવે તેમને નાણાકીય મજબૂતી આપવા માટે તેમના માસિક પગાર અને ભથ્થાઓમાં સુધારો કરવાની યોજનાઓ બનાવી રહી છે. વર્ષ 2026-27નું જ્યારે પૂર્ણ કદનું બજેટ લોકસભામાં 1 ફેબ્રુઆરી 2026ના રોજ રજૂ થવા જઈ રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક 1 ફેબ્રુઆરીથી લઈ 28 ફેબ્રુઆરી સુધી જે લોકસભા અને રાજ્યસભા બંનેમાં જે બજેટ સત્ર ચાલવાનું છે, આ બજેટ સત્ર દરમિયાન સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક નાણાં વિભાગ દ્વારા અથવા તો મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આવા તો આરોગ્ય વિભાગ સાથે સંકલન સાધી આ કર્મચારીઓના પગાર વધારાના અને સાથે જ વિવિધ ભથ્થાઓમાં સુધારો કરવાને લઈ હાલ સરકારો યોજનાઓ બનાવી રહી છે અને જાહેરાતો થઈ શકે છે. આ નવી જાહેરાતો બાદ વિવિધ રાજ્યોમાં આંગણવાડી કર્મચારીઓ એટલે કે કાર્યકર બહેનો, તેડાગર બહેનો અને આશા વર્કર, ફેસિલિટર બહેનોને મળતી રકમમાં તફાવત જોવા મળશે. સરકારનો પ્રાથમિક ઉદ્દેશ્ય આ મહિલા કાર્યકરોને સમાજમાં સન્માનજનક જીવન જીવવાની તકો પૂરી પાડવાનો છે. ચાલો આ યોજના અને માનદ વેતન વધારાની વિગતો સાથે આગળ વધીએ. તો આશા અને આંગણવાડી કાર્યકર્તાઓના માનદ વેતનમાં વર્ષ 2026માં મોટો વધારો સરકાર દ્વારા કરવામાં આવી શકે છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે આરોગ્ય વિભાગના નેજા હેઠળ દેશભરમાં 4 લાખથી વધારે આશા વર્કર બહેનો, ફેસિલિટર બહેનો અને મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કહી શકાય દેશભરમાં 27 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનમાં હવે તેમના પ્રદર્શન અને અનુભવના આધારે વધારો કરવામાં આવશે. વધુમાં ઘણા રાજ્યોએ તેમને સ્માર્ટફોન, વીમા કવચ અને અન્ય પ્રોત્સાહનો પૂરા પાડી રહી છે. કેન્દ્ર સરકારનો હિસ્સો અને રાજ્ય સરકારના ટોપઅપ્સને
જોડીને આ રકમ પહેલાં કરતાં નોંધપાત્ર રીતે વધારે હોવાની હવે અપેક્ષા છે. માનદ વેતન વધારો યોજનાની વાત કરીએ તો યોજનાનું નામ છે આશા અને આંગણવાડી માનદ વેતન વધારો. વર્ષ 2026 લાભાર્થીની સંખ્યાની વાત કરીએ તો દેશભરમાં લગભગ 30 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો અને આશા કાર્યકર બહેનો નવું અંદાજિત માનદ વેતન તો ₹10,000થી લઈને ₹18,000 વચ્ચે આ કાર્યકર, તેડાગર બહેનોને માનદ વેતન મળી શકે છે, જે રાજ્ય પર અલગ અલગ રાજ્યો પર અલગ અલગ હોઈ શકે છે. મુખ્ય ફાયદાની વાત કરીએ તો માસિક વેતન અને સામાજિક સુરક્ષામાં વધારો. વીમા કવચની વાત કરીએ તો ₹2 લાખથી લઈને ₹5 લાખ સુધીનો પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનાનો અથવા તો જીવન જ્યોતિ વીમા યોજનાનો લાભ મળશે. વધારાની સુવિધા તો સ્માર્ટફોન અને પ્રદર્શન આધારિત પ્રોત્સાહનો વિભાગની વાત કરીએ તો મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તેમજ ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જે છે તે સંયુક્ત રીતે આ લોન્ચ કરી શકાય છે. કાર્યક્ષેત્ર ગ્રામીણ અને શહેરી વિભાગોમાં આરોગ્ય અને પોષણ સેવાઓનું કામ કરવાનો તો આશા વર્કરોને આંગણવાડી કાર્યકરો માટે નવા લાભો. તો આ મોટી જાહેરાત સરકારી જાહેરાતોમાં માત્ર પગાર જ નહીં પરંતુ અન્ય ઘણા લાભોનો પણ સમાવેશ થાય છે. આશા કાર્યકરો હવે નિયમિત રસીકરણ અને સંસ્થાકીય પ્રસૂતિ માટે પણ તેમના પ્રોત્સાહનોને બમણા કરવાનું વિચારી રહી છે, જે સરકારના વિચારણા હેઠળ છે. વધુમાં આંગણવાડી કાર્યકરોને હવે ડિજિટલ કાર્ય માટે અલગ બધું મળશે. સરકાર માને છે કે જો આ કાર્યકરોને સમયસર નાણાકીય લાભ મળે તો તેઓ પોષણ અભિયાન અને આરોગ્ય યોજનાઓને વધુ અસરકારક રીતે અમલમાં મૂકી શકશે. નિયમિત માનદ વેતન તો દર મહિને એક નિશ્ચિત રકમ સીધી કામદારોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આરોગ્ય વીમાની વાત કરીએ તો આયુષ્યમાન ભારત યોજના સુધી આ બધા કામદારોને ₹5 લાખ સુધીની મફત સારવાર આપવામાં આવી રહી છે. નિવૃત્તિની લાભોની વાત કરીએ તો ઘણા રાજ્યોમાં કર્મચારીઓના નિવૃત્તિ સમયે એકસાથે એકઠી રકમ આપવામાં આવી છે, તે પણ જોગવાઈ છે. અને સુપ્રીમ કોર્ટ દ્વારા ગત વર્ષે જે છે તે વર્ષ 2024માં જ ગ્રેજ્યુઇટીની લઈને ઐતિહાસિક ચુકાદો અપાયો છે, એટલે કે હવે ગ્રેજ્યુઇટી પણ આ કર્મચારીઓને મળતી થઈ છે. પ્રોત્સાહનોની વાત કરીએ તો શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર કામદારોને વાર્ષિક પુરસ્કારો અને રોકડ પુરસ્કારો પણ આપવામાં આવ્યા છે. વિવિધ રાજ્યોમાં માનદ વેતનનું રાજ્યભાર વિશ્લેષણ તો ભારતના જુદા જુદા રાજ્યોમાં માનદ વેતન દર અલગ અલગ હોય છે. ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોના કાર્યકરો માંગ કરી રહ્યા છે કે માનદ વેતન વધારીને ₹18,000 કરવામાં આવે. હરિયાણા અને કેરળ જેવા રાજ્યોમાં પહેલાથી જ અન્ય રાજ્યો કરતાં વધારે માનદ વેતન મળી રહ્યું છે. સરકાર હવે બધા રાજ્યોમાં માનનીય લઘુત્તમ વેતન સુનિશ્ચિત કરવા માટે એક મોડલ વિકસાવી રહી છે. કેન્દ્ર સરકાર સમયસર પોતાનો હિસ્સો આપી રહી છે અને રાજ્યોને તેમના બજેટમાંથી વધારાના ભંડોળ ઉમેરીને કામદારોને ટેકો આપવા માટે વિનંતી કરવામાં આવી છે. આ વધારાથી તમને કેવી રીતે ફાયદો થશે? તો આ વધેલી રકમ મેળવવા માટે કામદારોને અલગથી અરજી કરવાની નથી. જે કામદારો એટલે કે આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો હોય કે આશા વર્કર, ફેસિલિટર બહેનો હોય પહેલાંથી જ વિભાગમાં નોંધાયેલા છે અને પોષણ ટ્રેકર એપ પર પોતાના ડેટા અપડેટ રાખે છે, એટલે આ લાભ આપમેળે એમને મળી જશે. સરકાર હવે એક પારદર્શક સિસ્ટમ અપનાવી રહી છે, જેથી કોઈપણ કાર્યકર, તેડાગર બહેનોનું માનદ વેતન અટકી ન જાય. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા ભંડોળ સીધા લાભાર્થીના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે, જેનાથી ભ્રષ્ટાચારની પણ શક્યતા દૂર થશે. આમ સરકાર દ્વારા વર્ષ 2026નું વર્ષ આ તમામ માનદ વેતન કર્મીઓ માટે એક નવો સોનાનો સૂરજ લઈને આવવાનું છે, કારણ કે સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક બજેટ દરમિયાન જે નવું બજેટ રજૂ થવાનું છે વર્ષ 2026-27નું પૂર્ણ કદનું, તેમાં આ આંગણવાડી આશા વર્કર બહેનોના પગાર વધારાને લઈ અને સરકાર દ્વારા જાહેરાત તો થઈ શકે છે. જોવાનું એ રહેશે કે સરકારો કઈ રીતનું વધારો કરે છે અને કેટલો વધારો કરે છે. જય ભારત, જય હિન્દ, અસ્તુ.